હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં બનાવી છે ઘઉંના લોટની ચોકો સ્ટીક. આ એક જાતની કૂકીઝ જ છે, પણ થોડા અલગ શેપમાં છે અને આની મેથડ થોડી અલગ છે. બાકી આ પણ બહુ સરસ રેસીપી છે. ઘણા લોકોની એવી રિક્વેસ્ટ હોય છે કે તમે ઘઉંના લોટની રેસીપી બતાવો, તો આજે મેં ઘઉંના લોટથી એક કૂકીઝ બનાવી છે થોડા ડિફરન્ટ વેથી. તો મારી આ રેસીપી છેક સુધી જોજો અને તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સાથે જે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો. તો ચલો મારી સાથે આપણે આ કૂકીઝ બનાવવાની શરૂઆત કરીએ. આ બહુ સરસ રેસીપી છે, ખરેખર છેક સુધી જોજો અને આપના બાળકોને પણ બનાવીને ખવડાવજો. ચાલો, મારી આશુ બેકરીમાં આપનું સ્વાગત છે. આપણે એની બનાવવાની શરૂઆત કરીએ. આજે હું બધું માપ તમને વાડકીથી બતાવું છું. મેં અહીંયા એક વાડકી ઘઉંનો રેગ્યુલર જે ઘરમાં રોટલીનો લોટ હોય એ જ લીધો છે, એક વાડકી. સામે અડધી વાડકી મેં લીધો છે દળેલી ખાંડ, જેને મેં ચાળી લીધી છે. આ છે 3 મોટી ચમચી ભરીને કોકો પાવડર. કોકો પાવડર થોડી સારી બ્રાન્ડનો લેવાનો. આ છે 1 ચમચી મિલ્ક પાવડર, જે રેગ્યુલર આપણે ચમચી કિચનમાં વાપરતા હોઈએ છીએ દાળ શાક માટે, એ જ ચમચી લીધી છે મેં આજે. બધું જ બરાબર આપણે એકવાર મિક્સ કરી લઈશું. તમે ચાહો તો એકવાર આને ચાળી પણ શકો છો, પણ મેં અહીંયા પહેલેથી જ મેંદો અને ખાંડ ચાળીને જ લીધી છે, એટલે મારે કોઈ જરૂર નથી પડી. અત્યારે હું અહીંયા લઈ રહી છું 80 ગ્રામ બટર. ઘણા લોકોની રિક્વેસ્ટ હતી કે તમે માર્જરીનથી નહીં પણ બટરથી રેસીપી બનાવતા શીખવાડો, તો આજે મેં બટરથી કૂકીઝ બનાવ્યા છે અને એ પણ ઘઉંના લોટના છે અને બહુ જ ઇઝી મેથડ છે, કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. આજે મેં બટર લીધું છે, એ જો રૂમ ટેમ્પરેચર પર તમારું હોય તો સહેજવાર માટે એને ફ્રીજમાં મૂકી દેવાનું, જેથી થોડું આવું હાર્ડ થઈ જાય અને આપણે જેવી રીતે લોટમાં મોણ આપતા હોઈએ છીએ એવી રીતે આનો બ્રેડ ક્રમ્સ જેવું ઇફેક્ટ ના આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી એમાં મેં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લીધો છે અને કૂકીઝમાં થોડો ક્રંચ આપવા માટે મેં અહીંયા 2 ચમચી બદામના ટુકડા લીધા છે. તમે જે ચાહો એ ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો છો. હવે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે, જે રૂમ ટેમ્પરેચર ઉપર છે. આપણે આનો હલકા હાથે લોટ બાંધવાનો છે, બહુ મસળવાનું નથી. આપ જોઈ શકો છો કે ખાલી આંગળીઓની મદદથી જ બધું મિક્સ કરીએ છીએ, એવી જ રીતે તમારે કરવાનું છે. અને આ રેસીપી ખરેખર બહુ સરસ છે. તમે આના મનચાહ આકાર આપી શકો છો. મેં અહીંયા આજે સ્ટીકનો શેપ આપ્યો છે. અહીંયા મેં 1/2 ટીસ્પૂન લીધું છે વેનીલા એસન્સ. તમે ચાહો તો ચોકલેટ એસન્સ પણ લઈ શકો છો. આ હોમમેડ રેસીપી છે, આ બેકરી સ્ટાઇલ નથી. બેકરીમાં આ રીતે નથી બનતા હોતા. હું પહેલાં જ તમને કહું કે બેકરી સ્ટાઇલ નથી, પણ બેકરી કરતાં પણ બહુ સરસ રિઝલ્ટ આનું હોય છે, કેમ કે બેકરીમાં તો આ બનાવવું થોડું મોંઘું પડતું હોય છે, એટલે બેકરીમાં તો હંમેશા માર્જરીન જ યુઝ થતું હોય છે. પણ ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે તમે બટરથી બનાવતા શીખવાડો, ઘઉંના લોટની શીખવાડો, તો આજે મેં અલગ ફોર્મમાં થોડી તમને આ એક કૂકીઝ બનાવવાનું શીખવ્યું છે. હવે આપણે જે ડો રેડી કર્યો હતો એનો આવી રીતે થોડો જાડો રોટલો વણી લીધો છે અને એને આપણે સ્ક્વેર કટમાં પહેલાં કટ કરી લઈશું, કેમ કે મારે અહીંયા સ્ટીક બનાવી છે એટલે હું અહીંયા એને સ્ક્વેર કટ કરું છું. તમે ચાહો એ પ્રમાણે અહીંયા અલગ અલગ શેપ બનાવી શકો છો, પણ મેં આનું નામ જ આપ્યું છે ચોકો સ્ટીક, એટલે હું સ્ટીક શેપમાં આને કટ કરીશ. ડો બંધાઈ ગયા પછી મેં એમાં 2 ચમચી વ્હાઇટ ચોકલેટની ચિપ જે છે એને એડ કરી છે. તમે ચાહો તો ડાર્ક ચોકલેટ પણ એડ કરી શકો છો, પણ મેં આજે વ્હાઇટ ચોકલેટ ચિપ્સ જે છે એને એડ કરી છે. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો, નહીં તો ચાલશે. હું જ્યારે રેડી કરતી હતી ત્યારે મેં મારા ઓવનને 170 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું હતું અને 170 ડિગ્રી પર મેં આને 15 મિનિટ જ બેક કર્યા છે. આપ જોઈ શકો છો મેં અહીંયા નાની નાની નાનખડી જેવા શેપમાં પણ થોડા બનાવ્યા છે. તમને થોડો આઈડિયા આવે કે તમે આ રીતે પણ બનાવી શકો છો. અને આપને અમારી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને આપ આગળ બીજું શું જોવા માંગો છો એ પણ મને જરૂર જણાવજો. જો તમને ગમતું હોય તો મેં પહેલાં સ્ટાર્ટિંગમાં જ તમને બતાવ્યું કે સ્ટીકને મેં થોડી ડાર્ક ચોકલેટમાં ડીપ કરી છે. તમે પણ એવી રીતે કરી શકો છો. ફરી મળી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.